નજીક છે અને રાજકોટમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી વેચતા લોકો સામે કાર્યવાહીને લઈને વિગતો મળી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 શખ્સોની ધરપકડ કરી છે। 146 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી પકડાઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઈલ, કાર અને દોરી સહિત 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડિસેમ્બર મહિનો આવતા જ અનેક માસૂમોના મોતના સોદાગર છે તે સક્રિય થઈ જાય છે। આ માસૂમોના મોતના સોદાગર છે તે ચાઇનીઝ દોરી પ્રતિબંધિત દોરી હોવા છતાં તેમનું વેચાણ કરે છે અને તેઓને ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। કૌશલ મસરાણી અને નીરજ મસરાણી નામના 2 શખ્સો છે તેમની 146 જેટલી ચાઇનીઝ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે અને 3.5 લાખ જેટલો મુદ્દામાલ છે આ તેમની પાસેથી જપ્ત કરવા લેવામાં આવ્યો છે। મોતના સોદાગર એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં ઉત્તરાયણ નજીક આવતા જ અનેક લોકો છે તે ચાઇનીઝ દોરી ગળામાં આવી જતા મોતને ભેટતા હોય છે અને ફરી એકવાર આ ડિસેમ્બર મહિનો આવતા સોદાગરો છે સક્રિય થઈ ગયા છે। આપણે આ દોરીનો જથ્થો બતાવવા માંગીશું કે આ એટલી મોટી પ્રમાણમાં ચાઇનીઝ દોરી છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવી છે અને સિઝનમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો છે તે પકડી લેવામાં આવ્યો છે। કેટલો મજબૂત આ દોરો હોય છે ને એટલા માટે જ આને પ્રતિબંધિત જે છે તે કરવામાં આવ્યો છે। કોઈ પણ રીતે હાથથી આ તોડવાથી આ દોરો છે તે તૂટતો નથી અને તેને લઈને જ અનેક લોકોના ગળામાં આ દોરો આવી જતા લોકો છે તે મોતને ભેટે છે ને ગળું કપાવા જેવી ઘટનાઓ છે તે બનતી હોય છે। રાજ્યમાં દર વર્ષે અનેક લોકો છે તે આ દોરીને લઈને મોતને ભેટતા હોય છે। તેમ છતાં આ ધંધો છે, કાળો કારોબાર છે તે બંધ કેમ નથી થતો તે સૌથી મોટો પ્રશ્ન છે। અહીંયા રાજકોટ સિટી સુધી આ જથ્થો એટલો મોટો જથ્થો કઈ રીતે પહોંચે છે તે સૌથી મોટો એક સવાલ છે તે જોવા મળી રહ્યો છે ને હવે આ પ્રકારે સરકારે પણ આ ચાઇનીઝ દોરીને લઈને કંઈક કડક નિયમો બનાવવા જરૂરી છે તો જ આ પ્રકારના શખ્સો છે તે આ પોતાનો કારોબાર છે તે બંધ કરશે ને અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટા પ્રમાણમાં જથ્થો ઝડપીને અન્ય લોકો છે જે આ કારોબાર કરે છે તેમને પણ એક ચેતવણી આપવાની કોશિશ કરી છે ને જોવાનું રહેશે કે હવે આવનારા સમયમાં આ કારોબાર બંધ થાય છે કે પછી આ જ રીતે રાજકોટ સુધી ક્યાંથી આ જથ્થો પહોંચે છે તે આવવાનો ચાલુ રહે છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।